નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। ગાયની સેવા કરવાથી શું ફાયદો થાય છે? ગાયને ખવડાવવાથી શું ફાયદો થાય છે? ગાયના કયા ભાગને સ્પર્શ કરવાથી રોગો મટે છે? ગાયને નમસ્કાર કરવાથી શું ફાયદો થાય છે? આ પ્રાચીન મહાન કથા દ્વારા આજે મનુષ્યને કેટલા ફાયદા થાય છે? મિત્રો, એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા શહેરમાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા પછી નારદજી તેમને વંદન કરે છે। દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને ખુશ થઈ જાય છે અને પૂછવા લાગે છે, દેવર્ષિ, તમારું દ્વારકામાં સ્વાગત છે। શા માટે તમે આજે દ્વારકા આવવાનું નક્કી કર્યું? દેવર્ષિ નારદ આનંદથી બોલવા લાગ્યા, હે પ્રભુ, તમે બધું જાણો છો, છતાં આ સેવક તમે મને પૂછો છો, તમારાથી કંઈ છુપાયેલું છે? મારા મનમાં શું પ્રશ્ન છે? તમે જાણો છો। સારું કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું તમારી મૂંઝવણ જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે કામ કરી રહ્યા છો। તમે આજે અહીં આવ્યા છો અને તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે પૂછવા માટે નિસંકોચ છો। મારું હૃદય કહે છે, હે ભગવાન, જો તમે ઈચ્છો છો તો હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશ। પ્રભુ, આજે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક વિચિત્ર દ્રશ્ય જોયું। મેં જોયું કે કેટલાક દુષ્ટ લોકો ગાયોને મારી રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક લોકો ગાયોની પૂજા પણ કરી રહ્યા હતા। તો ભગવાન, મને જોઈને ખૂબ જ દુઃખ થયું। આ દ્રશ્ય, માણસ શા માટે કોઈ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓ પર અત્યાચાર કરે છે? હે ભગવાન, હું એ જાણવા માટે ઉત્સુક છું કે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે અને તેની પૂજા કરે છે તેને શું ઇનામ મળે છે અને ગાયોને ત્રાસ આપનાર પાપીને શું ઇનામ મળે છે? નારદજીએ જ્યારે આ પૂછ્યું ત્યારે ભગવાન કૃષ્ણ હસ્યા અને બોલ્યા, દેવર્ષિ, તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે। જે ગાયોને દુઃખ પહોંચાડે છે તેને તેના પાપોની સજા નરકમાં ચોક્કસ મળે છે, પરંતુ જેઓ સેવા કરે છે, ગાયોથી સારા માણસો મળે છે। પૃથ્વી પર અને પરલોકમાં ગાયોની સેવા કરવાથી વ્યક્તિને શું ફળ મળે છે, હું તમને આ વાર્તા દ્વારા સમજાવીશ। હે દેવર્ષિ, તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ। જે કોઈ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના બધા પાપો નાશ પામે છે, તેને ધન પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી તે મારા ધામ ગોલોકમાં જાય છે। દેવર્ષિ કહેવા લાગ્યા કે હે પ્રભુ, આ મારું સૌભાગ્ય છે કે મને આ કથા સાંભળવા મળી રહી છે। તમારા મુખે હું આ કથા ધ્યાનથી સાંભળીશ અને મનુષ્યોમાં તેનો પ્રચાર કરીશ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ, પ્રાચીન કાળની વાત છે। પૃથ્વી પર દિલીપ નામનો રાજા મનુના તાબામાં હતો। મહારાજ દિલીપ ધર્મનું પાલન કરનાર સારા ચારિત્ર્યવાન અને બહાદુર હતા। તેમણે ધરતીની ધાર્મિક રીતે દેખરેખ રાખી અને પોતાના લોકોને હંમેશા ખુશ રાખ્યા। તેમની પ્રજા હંમેશા તેમનાથી સંતુષ્ટ રહેતી। મગધ દેશની રાજકુમારી શુંક્ષીના મહારાજ દિલીપની પત્ની હતી। મહારાજ દિલીપ અને રાણી શુક્ષન ખૂબ જ આનંદથી જીવવા લાગ્યા, પરંતુ ઘણા વર્ષો વીતી ગયા છતાં રાણીના અભિમાનને લીધે તેમને કોઈ સંતાન ન થયું। ત્યારે મહારાજ દિલીપ એકલા બેસીને વિચારવા લાગ્યા કે મેં કોઈ પાપ કર્યું નથી અને હું હંમેશા માર્ગ પર ચાલીશ। ધર્મનું પણ મેં બધું જ કામ જાતે કર્યું છે, છતાં મારી ભૂલને લીધે હું સંતાન પ્રાપ્ત કરી શક્યો નથી
આટલું વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયો. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે માત્ર ગુરુ વશિષ્ઠજી જ ઉકેલી શકે છે. આ સમસ્યા. શું તમે મને મારા મિત્ર વિશે જણાવશો અને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશો? આટલું વિચારીને મહારાજ દિલીપ તેમની પત્ની સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા. આશ્રમમાં વશિષ્ઠજી તેમની પત્ની અરુંધતી સાથે બેઠા હતા. જ્ઞાન વગેરે રોજિંદા કાર્ય પૂર્ણ કર્યા પછી મહારાજ દિલીપ રાણી સાથે તેમની પાસે જાય છે અને તેમના દર્શન કરે છે. વશિષ્ઠજીએ મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તેમની પત્ની અરુંધતીએ રાણીનું સ્વાગત કર્યું અને તેમની સુખાકારી વિશે પૂછતા તેમને આશીર્વાદ આપ્યા. વશિષ્ઠજી મહારાજે દિલીપને કહ્યું, હે રાજા, બધું સારું છે નહીં? તમારો અને રાણી અચાનક મારી ઝૂંપડીની મુલાકાત લેવાનો હેતુ શું છે? આજે જંગલમાં આ કારણે એક મહાન સમ્રાટને પોતાનું રાજ્ય છોડીને આ વાનમાં આવવું પડ્યું. આ વકુલના તમામ રાજાઓ પુત્રોને જન્મ આપીને તેમનું રાજ્ય તેમને સોંપીને તપસ્યા કરવા જંગલમાં આવે છે. પરંતુ તમે હજી યુવાન છો અને તમે હમણાં જ રાજ્યની જવાબદારી સંભાળી છે. તમે કાળજી લીધી છે. તમે હજી પુત્રને જન્મ આપ્યો નથી. તો પછી તમે તમારું રાજ્ય છોડીને જંગલમાં કેમ ગયા? આ એક મહાન સમ્રાટને શોભતું નથી. તમારા જેવા. ત્યારે મહારાજ દિલીપ કહે છે, મહર્ષિ, હું તપ કરવા માટે તમારી જગ્યાએ નથી. ગુરુદેવ, હું તમારી પાસે મદદ માંગવાના હેતુથી આવ્યો છું. કૃપા કરીને મને મદદ કરો. હું ખૂબ પીડામાં છું. ત્યારે મહર્ષિ અગસ્ત્ય કહે છે, હે રાજા, તમારા જેવા મહાન સમ્રાટને શા માટે મદદની જરૂર છે? તમે પોતે જ બધાની રક્ષા અને મદદ કરવા સમર્થ છો. મહારાજ દિલીપ કહેવા સક્ષમ છે કે, હે ગુરુદેવ, હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કયા દોષના કારણે મને વરદાન મળ્યું નથી. હજી પુત્ર છે. કૃપા કરીને તમારી દૈવી શક્તિથી મને જાણો અને મને મારા દોષ જણાવો અને તેને દૂર કરવાનો ઉપાય આપો. સાથે જ કૃપા કરીને મને કહો કે પુત્ર વિના મારું જીવન અર્થહીન છે, મને મોક્ષ નહીં મળે. ત્યારે મહર્ષિ અગસ્ત્ય કહે છે, ઓ રાજા, આ આશ્ચર્યજનક છે. હું તમને ચોક્કસ મદદ કરીશ. પછી મહર્ષિ અગસ્ત્ય મહારાજના ભૂતકાળને તેમની દિવ્ય દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે છે અને પછી તેઓ તેમને રાજા તરીકે જુએ છે. જ્યારે તેમને એક ભૂલની જાણ થાય છે ત્યારે મહર્ષિ અગસ્ત્ય મહારાજને કહે છે, હે રાજા, તમે એક મોટી ભૂલ કરી છે જેની તમને જાણ નથી. ઇન્દ્રલોકમાં દેવરાજને મળ્યા પછી પાછા ફરતી વખતે તે રસ્તામાં એક કલ્પના ઝાડ નીચે રોકાઈ ગયો અને તેના વાછરડાની અવગણના કરી. તે ત્યાં ગયો અને તેનું વાહરડું તેની પાસે અત્યંત ભૂખ્યું અને પીડામાં આવ્યું. તેણે ન તો કામધેનુ ગાયને ખવડાવી અને ન તો તેને નમસ્કાર કર્યા. ગાયે પણ તમને મદદ કરી પણ તમે તમારા સુખમાં ખોવાઈ ગયા અને તમે ગાયનો પોકાર પણ સાંભળ્યો નહીં. તમારી ઉપકાર જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તમને શ્રાપ આપ્યો, હે રાજા, ગાયને દુઃખમાં જોનાર માણસ તેને મદદ કરતું નથી. ભૂખ પોતે ગાય માતાને ખવડાવતી નથી. તે એક મહાન પાપ લાગે છે અને આ ગાયના શ્રાપને કારણે તમને કોઈ સંતાન નથી. આ રીતે મહર્ષિ અગસ્ત્યએ મહારાજ દિલીપને તેમના દોષ વિશે કહ્યું. સાંભળીને જેનાથી મહારાજ ખૂબ દુઃખી થયા અને પસ્તાવો કર્યો અને કહ્યું, મેં શું કર્યું? મને શરમ આવે છે. મારી મૂર્ખતાને કારણે એક ગાય અને તેના કુમળા વાહરડાને આટલું બધું સહન કરવું પડ્યું. મને રાજા બનવાનો અધિકાર પણ નથી. હવે મહારાજ મહર્ષિ અગસ્ત્ય તેઓ કહે છે, હે ગુરુદેવ, હું મારી આ ભૂલ સુધારવા માંગુ છું.
કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેના દ્વારા હું આ ગંભીર પાપમાંથી મુક્તિ મેળવી શકું. મારો ગુનો ક્ષમાને લાયક નથી, પણ હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પછી મહર્ષિ અગસ્ત્ય કહેવા માંડે છે, હે રાજા, દુઃખી ન થાઓ. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવાનો ચોક્કસ ઉપાય છે. તમે મારા આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરો. તે આ કામધેનુ ગાયની પુત્રી છે જેને તમે મદદ નથી કરી. તમારી પત્ની સાથે મળીને તેની ગાયની સેવા કરો અને તેની પૂજા કરો. તે તમને ચોક્કસ પુત્ર આપશે, તો જ તે તેને આપશે. નંદિનીને તે આશ્રમમાં પ્રવેશે છે. ગાયને આવતી જોઈ મહર્ષિ અગસ્ત્યાલને યાદ કરીને કલ્યાણ કરનારી આ નંદિની ગાય પોતાની મેળે આવી છે. તમે ભાગ્યશાળી છો કે તે ગઈ છે. તે તમારા દુઃખ ચોક્કસપણે દૂર કરશે. તમે આની સેવા કરો. જંગલમાં નંદિની ગાય જીવંત હિંદ પશુઓથી તેનું રક્ષણ કરો અને આશ્રમમાં પાછા ફરતા જ રાણી સુક્ષાને આ ગાયની સેવા કરવી જોઈએ. તેનાથી પ્રસન્ન થઈને તે તમને અવશ્ય પુત્ર આપશે. ત્યારબાદ મહારાજ દિલીપે તે જ કરવાનું વચન આપ્યું અને પછી બીજે દિવસે સવારે રાણીએ ગાયનું પૂજન કર્યું અને મહારાજ તેને ગાય ચરાવવા જંગલમાં લઈ ગયા. જ્યારે તે ચાલવા લાગી ત્યારે મહારાજ તેની પાછળ આવતા અને ગાયને ખવડાવવા માટે અહીંથી ત્યાંથી લીલું ઘાસ લાવતા. એક ઝાડ નીચે બેસીને મહારાજ પણ તેમની સાથે બેસીને આરામ કરતા. મહારાજ તેને નૃત્ય કરાવતા અને ગાયના શરીરમાંથી મચ્છરો કાઢી નાખતા અને તેના માથાને પોતાના હાથે માથે ચડાવતા. આ રીતે મહારાજે તેને ગાયની સેવામાં વ્યસ્ત કરી દીધો. સાંજે મહારાજ તેને ગાય સાથે આશ્રમમાં પરત ફર્યા. આશ્રમમાં પહોંચતાની સાથે જ ગાયે તેના ખૂરથી મહારાજ પર ધૂળ ફેંકી, જેના કારણે મહારાજનું શરીર શુદ્ધ થઈ ગયું અને તેના તમામ પાપો નાશ પામ્યા. પછી રાણી સુક્ષન ગયા. આગળ જઈને નંદિનીનું સ્વાગત કર્યું અને વિધિપૂર્વક ગાયનું પૂજન કર્યું અને ગાયને વારંવાર તેના ચરણોમાં પૂજન કર્યું. તેણે માથું નમાવ્યું. પછી ગાયની પ્રદક્ષિણા કર્યા પછી તે હાથ જોડીને તેની સામે ઊભી રહી તો ગાયે તેની પૂજા સ્વીકારી એક રાણી તરીકે. અને રાણી પર નજર નાખવાથી તેના તમામ દોષો દૂર થઈ ગયા. તે નજર વાંચતાની સાથે જ રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ. આ રીતે મહારાજ દિલીપને નંદિની ગાયની સેવા કરવામાં 20 દિવસ વીતી ગયા. પછી 21મા દિવસે જ્યારે મહારાજ ગાયને લઈને ચાલ્યા ગયા, તેથી તે હિમાલય પર્વત પર ચડી ગઈ અને રાજા પણ તેની પાછળ ગયો. ત્યાં તે પર્વત પર ઊભી રહી અને રાજા હિમાલય પર્વતની સુંદરતા જોઈ રહ્યો. તે દરમિયાન એક સિંહે આવીને નંદિની ગાયને પકડી લીધી બળજબરીથી. રાજાએ તેણીને કહ્યું કે નગરના આગમનનો એક પણ અવાજ સંભળાતો ન હતો. નંદિનીએ શહેરની ચુંગાલમાં લટકાવી દીધું. તે યોગ્ય ભગવાન પાસેથી ખૂબ બળથી જીતી ગઈ. મહારાજ, કૃપા કરીને મારી રક્ષા કરો. મહારાજ, કૃપા કરીને મારી રક્ષા કરો. મહારાજે ગાયનો પોકાર સાંભળતા જ એક ભયંકર સિંહને જોયો. તેણે ગાયને પકડી અને જોયું કે ગાયની આંખમાંથી આંસુ વહેતા હતા, જે જોઈને રાજા વ્યથિત થયા અને તેણે તરત જ પોતાનું ધનુષ્ય બહાર કાઢ્યું અને તેને ધનુષ્યના તાંતણા પર મૂક્યો અને તેને સિંહ તરફ ફેંકવા માટે દોરો ખેંચ્યો. તેણે રાજા તરફ જોયું અને સિંહની નજર વાંચતા જ રાજાનું શરીર શૂન્ય થઈ ગયું. તેની શક્તિ નબળી પડી ગઈ. તેના બધા વાળ ઉખડી ગયા, નાશ પામ્યો. હવે પછી તેને છોડી દેવાની તેનામાં તાકાત પણ ન હતી. ત્યારે સિંહે તેને કહેવાનું શરૂ કર્યું, મહારાજ, મારા રાજા, તે તમારી શક્તિમાં નથી, કારણ કે ભગવાન શિવ નંદી પર બિરાજમાન છે. મારી પીઠ પર
તેથી મારી સાથે તે કરવાનો પ્રયાસ કરશો નહીં અને અહીંથી પાછા જાઓ. ભગવાને આજે આ ગાયને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે, તેથી તેમાં દખલ કરશો નહીં. 2. હું જાણું છું કે તમે સૂર્યવંશમાં જન્મેલા રાજા દિલીપ છો. આ હિમાલય પર્વત પર ભગવાન શિવનો મોટો ભ્રમ ફેલાયેલો છે, એટલા માટે તમે તરત જ અહીંથી ચાલ્યા જાઓ. પછી રાજા કહેવા લાગ્યા, મૃગરાજ, કૃપા કરીને આ ગાયને ન મારશો. આ તે નંદિની ગાય છે જે મહર્ષિ વશિષ્ઠજીની તમામ નોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે તેને મારી નાખશો તો તમને મહાપાપ થશે. ગુરુદેવે મને આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ આપ્યો છે. આ ગાયનું પણ એક વાહરડું છે જે તેની રાહ જોઈ રહ્યું છે. હું આ ગાયને કંઈ પણ કરવા માટે છોડી શકતો નથી. તમે ભગવાન શિવના સેવક છો, તેથી જ મારા માટે આ ગાયને તમારા હાથમાંથી મુક્ત કરવી શક્ય છે. તેથી જ હેમરાજ, હું તમને વિનંતી કરું છું કે આ ગાયને જીવન આપો. આ ગાયના બદલામાં હું મારું શરીર અર્પણ કરી દઈશ. હું આ અર્પણ કરું છું જેથી તમારી ભૂખ સંતોષાય અને આ ગાયનું પણ રક્ષણ થાય અને મારી વાત પણ પૂરી થાય અને ગાયની રક્ષા માટે હું મારા પ્રાણનું બલિદાન આપીશ. શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરો. આટલું કહીને મહારાજ હાથ જોડીને નગરની સામે બેસી ગયા અને આંખો બંધ કરી. પછી એકાએક તેમને રાજાના શબ્દો સંભળાયા, પુત્ર, ઉઠો, હું તમારી સેવાથી ખૂબ ખુશ છું. આ સાંભળીને મહારાજ ઊભા થયા અને તેમની સામે ગાય અને સિંહને ક્યાંક જોયા. નંદિની ગાય દેખાતી ન હતી ત્યારે તે રાજા દિલીપને કહેવા લાગી, હે રાજા, મેં મારી સાથે નગરનું રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા કરી છે. ભ્રમ, યમરાજ પણ મને રાંધવાનું વિચારી શકતા નથી. તમે મારી રક્ષા માટે તમારો જીવ આપવા તૈયાર છો, તેથી જ હું તમારાથી ખૂબ જ ખુશ છું. હવે તમે મારી પાસે એક વરદાન માગો જે તમારી ઈચ્છા છે અને કહો કે હું ચોક્કસ પૂરી કરીશ. મહારાજ દિલીપ કહે છે, ગાય માતા મારા હૃદયમાં સારી છે. તમારે આ જાણવું જ જોઈએ. કૃપા કરીને મને પુત્ર આપો, આ મારી ઈચ્છા છે. ત્યારે નંદિની ગાયે તેને કહ્યું કે, પુત્ર, મારા દૂધને તારા પેટના લઈ જઈને પી લે. આ તમને ખૂબ જ બુદ્ધિશાળી અને સદાચારી બનાવશે. મહારાજ દિલીપ બોલવા લાગ્યા, હે માતા, આ સમયે હું તમારી વાત સાંભળીને સંતુષ્ટ છું. હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીને અને મારી વિધિઓ પૂરી કરીને તમાર દૂધને પીઉં, અમૃત જેવું દૂધ. આ પછી મહારાજ દિલીપ તેને ગાય સાથે આશ્રમમાં લઈ ગયા. આશ્રમમાં પહોંચીને રાણી સુનક્ષણાએ આગળ ગાયની પૂજા કરી. ત્યારે ગાયે તેને કહ્યું, મહારાજ, કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો, આ તમને આપશે. ખૂબ જ પ્રતિભાશાળી, બળવાન અને વિદ્વાન પુત્ર ગાયની પીઠને સ્પર્શ કર્યો. રાજા અને રાણીએ વિધિ પ્રમાણે ગાયની પૂજા કરી અને તેના અમૃત જેવું દૂધ પ્રસાદ તરીકે સ્વીકાર્યું. તે બંનેની ખુશી જોઈને મહર્ષિ વશિષ્ઠ શરૂ થયા. કહે છે કે, હે રાજા, હવે અહીં તમે બંને પ્રસન્ન થયા છો. તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે તે અવશ્ય પૂર્ણ થશે. જે ગાયની સેવા કરે છે, તેને ચારો આપે છે, તેની પ્રદક્ષિણા કરે છે, તેની બધી મનોકામનાઓ સફળ થાય છે. જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારે કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. તે આ દુનિયામાં જાય છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. તેમને વ્યક્તિગત રીતે જોવાનો લહાવો મળે છે. જે ગાયનું દૂધ ભક્તિભાવથી પીવે છે તે તમામ રોગોથી મુક્ત રહે છે. જે ગાયની પીઠ પરના કુંડાને સ્પર્શ કરે છે તેના તમામ દોષો અને પાપોનો નાશ થાય છે. ગાયનું દાન કરનાર ગાયનું દૂધ શ્રેષ્ઠ નદીને આપે છે. પૂંછડી પર પડવાથી તે સ્ત્રી રોગ મટાડે છે.
જો તમે ગાયને રોટલી ખવડાવો તો તે ભાગ્યશાળી બને છે, તે બધા પાપોનો નાશ કરનાર અને બધી મનોકામનાઓ પૂર્ણ કરનાર છે. તેથી વ્યક્તિએ હંમેશા તેની રક્ષા કરવી જોઈએ. આમ કરવાથી જ મનુષ્ય તમામ વિલાસ પ્રાપ્ત કરી શકે છે. તે આ સિદ્ધ કરે છે, તેની ગરીબી સમાપ્ત થાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવર્ષિ, આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજા દિલીપને એક પુત્ર થયો, જેનું નામ રઘુ હતું, જેના નામથી સૂર્યવંશ પ્રસિદ્ધ થયો આ ધરતી પર, અને પાછળથી તેમનો વંશ રઘુવંશના નામથી પ્રખ્યાત થયો. તો તમે પણ રોજ ગાયકની સેવા કરો છો, ગાયનું રક્ષણ કરો છો. તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.